પંચમહાલ જિલ્લાના એસઓજી પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરીને એક ઇસમની 3 વાહનો સાથે અટકાયત કરી છે। પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે હરિયાણા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા વાહનો સાથે સંકળાયેલી આંતરરાજ્ય વાહન ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે। ગુનામાં સામેલ એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે। એસઓજી પોલીસની ટીમે ચીખોદરા ગામના અહમદ ટ્રક પાર્કિંગમાં દરોડો પાડી 3 શંકાસ્પદ વાહનો કબજે કર્યા હતા। તપાસમાં સામે આવ્યું હતું કે એન્જિન અને ચેસિસ નંબર બદલાયા હતા અને ખોટા દસ્તાવેજો બનાવી ટ્રકોનો ગેરકાયદેસર ઉપયોગ થતો હતો। પોલીસે કબજે કરાયેલા વાહનોમાં એક ડમ્પર, એક આઈસર ટ્રક અને એક નંબર વિનાની ટ્રકનો સમાવેશ થાય છે। ત્રણેય વાહનો રાજસ્થાનના સીકર અને હરિયાણાના કુરુક્ષેત્ર અને કરનાલ જિલ્લામાંથી ચોરાયેલા હોવાનું સામે આવ્યું છે। કુલ ₹84 લાખના વાહનો કબજે કરવામાં આવ્યા હતા। પોલીસના હાથે પકડાયેલા આરોપી રમજાની સુલેમાન મદારાએ કબૂલાત કરી છે કે તેઓ વાહનોનો રંગ બદલી નકલી દસ્તાવેજો દ્વારા તેમના મૂળ આઇડેન્ટિફિકેશન છુપાવી યોગ્ય ઉપયોગ કરતા હતા। ફરાર 2 આરોપીઓમાં ગોધરાના ફેસલ ચંપા અને રાજસ્થાનના મોહમ્મદનો સમાવેશ થાય છે, જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે પકડેલા આરોપીનો કબજો વધુ તપાસ અર્થે હરિયાણા પોલીસને સોંપવામાં આવ્યો છે। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।